આજની ધર્મકથા. પ્રણામ. ચોમાસાની ઘનઘોર રાત છે. વીજળીના ઝબકારા એક પછી એક જાણે કોઈ બાળકને ડરાવતા હોય એવી રીતે થઈ રહ્યા છે. કાળો ડિબાંગ આકાશ અને એની અંદર થતા ચમકારા. કેટલાક ચમકારા દીર્ઘ સમય સુધી ચાલે, કેટલાક બહુ જ ટૂંકા સમયના, અને કેટલાક એ ફક્ત ગડગડાટ કરી અને સામાન્ય પોતાનો અણસાર, પોતાના અસ્તિત્વનો અણસાર આપવા માટે જ જાણે થતા હતા. અને આવી રાત્રિની અંદરમાં પોતાના મહેલના ઝરૂખાની અંદરમાં સામાન્ય રીતે ઊભેલા એવા ચેલણા રાણી સામાન્યથી ઊભા છે. પ્રકૃતિ સાથેના મિલનની વાત એ ક્ષણો છે, કારણ કે અંધકારવાળી રાતની અંદરમાં બીજું તો શું જોવા ઊભા હોય ઝરૂખામાં, પણ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય. અને એવી ક્ષણોની અંદરમાં આ જે વીજળીના ચમકારા થાય છે, એ ચમકારામાં ટુકડે 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 એક દ્રશ્ય એમને જોવા મળે છે. ચકિત થઈ જાય છે એવું નહીં, હેબતાઈ જાય છે. દ્રશ્ય એવું છે કે જે ટુકડે ટુકડે દેખાય છે, કારણ કે ચમકારો છે થાય અને જે આખું દ્રશ્ય જોવાય એ પહેલાં તો પૂરો થઈ જાય, પાછો બીજો ચમકારો થાય. જોવા મળ્યું એવું કે નદીનો ધસમસતો પ્રવાહ જે મહેલની જમણી બાજુએ દેખાતો હતો, એ પ્રવાહની અંદરમાં તણાતું લાકડું એને વીણવા માટે કોઈ એક ગરીબ માણસ જેને પોતડી પહેરી હતી, એ ગરીબ માણસ એમાં નદીની અંદરમાં ખાબક્યો હતો, પડ્યો હતો. રાણીનું મન બહુ કરુણાર્દ્ર થઈ ગયું. આટલો ધોધમાર વરસાદ, આવી કાળી ડિબાંગ રાત્રિ, અને રાત્રિના સમયની અંદરમાં એ કામ કરવું પડે મજૂરે. આ કેવી ગરીબાઈ હશે? પેટનો ખાડો પૂરવા માટે કોઈ એક માણસ કેવી કાળી મજૂરી કરે છે. આવું દ્રશ્ય એમણે જીવનમાં, આ હદ સુધીની ગરીબાઈનું દ્રશ્ય પહેલી વાર જોયું. બાજુમાં સૈનિક બેઠા હતા, પણ જેમનું એ દિશામાં ધ્યાન જ ન હતું. અને એટલે મહારાણી છેલણાએ સૈનિક રાજાને, એ સમયે રાજા છે અને એમની પ્રજાની અંદરમાં આવી ગરીબાઈ દેખાય છે, એ એમને જણાવવા માટે ટોણો આપ્યો. તમે તો રોજ છાતી ફૂલાવીને કહેતા હો છો કે મારા રાજ્યમાં કોઈ દુખિયારો માણસ નથી. આ નજરે જોઈ લો તમારા રાજ્યના અતિ ગરીબ નાગરિકની કફોડી હાલત. સૈનિકનું ધ્યાન ગયું. એમણે પણ એ બાજુ બહુ ધ્યાનથી વીજળીના ચમકારાઓની અંદરમાં જોવાનો પ્રયત્ન કર્યો અને સ્તબ્ધ થઈ ગયા. મારા નગરમાં આવી ગરીબાઈ, આવો વરસાદ કે જેની અંદરમાં કોઈ એક વ્યક્તિ ઘરની બહાર ન નીકળે, એવા વરસાદની અંદરમાં કોઈ માણસે પોતાનું પેટ ભરવા માટે પોતાનો વ્યવસાય કરવો પડે, નદીની અંદરમાં જંપલાવવું પડે. રખીને એ બિચારાને કંઈ થઈ જાય તો શું? પાણીનું સ્તર વધી ગયું તો શું? અને આટલું મોટું લાકડું એને ધક્કા મારી 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 અને આ બિચારો કેવી કાળી મજૂરી કરે છે. સૈનિકને નવાઈ લાગી કે મારો દાવો કે મારા નગરની અંદરમાં કોઈ ભૂખ્યું સૂતું નથી, કોઈ દરિદ્રી નથી, કોઈ દુઃખી નથી, એ મારો દાવો આજે ખોટો પડી રહ્યો છે. હું હમણાં જ એની તકલીફ દૂર કરું. એવું કહી ચેલણાને ધરપત આપી અને રાજાએ એક નોકરને મોકલાવ્યો અને એને કીધું કે પેલા પોતળીધારી ગરીબ માણસને લઈ આવો. આ ચાલુ વરસાદે આખી ઘટના થાય છે. આ આખી ઘટનાનું વર્ણન
પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે એમની 64 પ્રકારની પૂજાની કથાની એક લાઈનની અંદરમાં કર્યું. અંતરાય કર્મ એ જીવનની અંદરમાં કેવો ભાગ ભજવે છે એનો એક નવો આયામ એમણે આ દ્રષ્ટાંત દ્વારા આપવાનો પ્રયત્ન કર્યો છે. સૈનિકો ગયા અને પેલા પોતળીધારી ગરીબ માણસને લઈ આવ્યા. બહુ જ સહાનુભૂતિ સાથે ક્ષણિક મહારાજાએ એને આવકાર આપી અને પૂછ્યું, ભાઈ ક્યાં રહે છે? અને પેલાએ કહ્યું કે આપના જ રાજ્યમાં રહું છું. ચેલણાએ બહુ જ આડી નજરથી ક્ષણિક સામે જોયું કે જુઓ તમારો દાવો કેવો પોકળ સાબિત થયો, તમારા જ નગરનો વતની છે આ. ક્ષણિકે સ્વીકાર્યું અને ફરી આગળ જતા પૂછ્યું કે ભાઈ તારું નામ? તો કે મારું નામ મમ્મણ. પણ ભાઈ તું આવા ભારે વરસાદમાં નદીમાં અંદર ઉતરીને લાકડા કેમ વીણવે છે? એવી કઈ મજબૂરી આવી પડી છે તને? અને ત્યારે પેલો મમ્મણ જવાબ આપે છે કે શું કરું અન્નદાતા, મારે મારા બળદની જોડી પૂરી કરવાની છે, એ માટે આવી મહેનત કરવી પડે છે. સૈનિકને ઓર દયા આવી કે ખેતીનું કામ કરતો હશે અને બળદ એ બિચારાને મળતા નહીં હોય અને મળતા હશે તો મોંઘા મળતા હશે, એટલે કદાચ એ બળદ ખરીદવા માટે આ આટલી બધી કાળી મજૂરી કરે છે. અને બહુ પ્રેમથી સૈનિકે કહ્યું, એક કામ કર ભાઈ, આ રાજ્યની પશુશાળામાં જા અને તને જેવો જોઈએ ને એવો બળદ લઈ જા અને તારી જોડી પૂરી કરી લે. હવેથી તારે આવી મજૂરી નહીં કરવી પડે. અને ત્યાં જઈને મારું નામ આપી દેજે, કહેજે કે સૈનિક મહારાજા સાથે વાત થઈ છે, એ તને આપી દેશે. પણ હવે ભવિષ્યની અંદરમાં આવી અવસ્થા તારી બીજી વાર ક્યારેય નહીં આવે એની હું તને ખાતરી આપું છું. પણ મમ્મણ કહે છે કે સરકાર, મારા બળદ સાથે જોડી જમાવી શકે એવો બળદ એ આપની પશુશાળામાં તો ન હોય. એના જવાબની અંદરમાં કંઈક અલગ તેવર હતા. સૈનિકને એવું લાગ્યું કે મારી પશુશાળામાં આવો બળદ હોય? જ્યારે એક એક સિલેક્ટ કરેલા પશુઓ એકથી એક ચડિયાતા એ જ્યારે મારી પશુશાળામાં હોય ત્યારે કોઈ એક દરિદ્રી માણસ આવી અને એમ કહી જાય કે મારા બળદની સાથે જોડી જમાવી શકે એવો બળદ તમારી પાસે નથી, કેવું લાગી આવે? તરત એને કહે છે કે ભલા માણસ, હું મગધનો સમ્રાટ છું, મારી પશુશાળા જેવા બળદ તો તને આખા મગધમાં ક્યાંય જોવા નહીં મળે. મમ્મણે હાથ જોડીને કહ્યું કે જી સાહેબ, મને એમાં કોઈ શંકા નથી, પણ મારી પાસે જેવો બળદ છે એવો બળદ મગધમાં નહીં, આખા 3 જગતમાં તમને જોવા નહીં મળે. હવે શ્રેણિક અને ચેલણા બંનેનું આશ્ચર્ય એ ચરમસીમાએ જવા લાગ્યું કે આ માણસ વાતને આટલી બધી કેમ વધારે છે? એવું તે શું છે એના બળદની અંદરમાં કે એ મગધ સમ્રાટને પણ ઝાંખો પાડી દે એવા શબ્દો વારંવાર બોલે છે. તું ગજબનું હાકે છે, ક્ષણિકે આશ્ચર્ય વ્યક્ત કર્યું હશે. મમ્મણે કીધું કે જુઓ, આપ માલિક છો, રાજા છો, આપને તો જે કહેવું હોય તે બધું કહેવાનો હક છે, પણ જ્યારે મારા બળદને આપ જોશો ને ત્યારે મારી વાત સાથે સહમત થયા વિના તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહીં રહે, એ વાત પણ નિશ્ચિત છે. એમ તો એક કામ કર, જા આવતીકાલે સવાર પડે ને ત્યારે તારા બળદને અહીંયા લઈ આવજે અને જોઈ લઈએ ચાલો કે 3 જગતમાં ન જડે એવો કેવો બળદ તારો છે. બસ ચાલો, અને પછી કાલે આપણે ફેસલો કરશું. મમ્મણ ફરીથી હાથ જોડીને કહે છે કે ગુસ્તાખીને માફ કરજો સરકાર, પણ મારા બળદને અહીંયા લાવી શકાય એમ નથી. નવું આશ્ચર્ય. પણ ભાઈ, એવા કેવા તારા બળદ છે? મારે જોવા છે કે જે અહીંયા પણ લાવી શકાય એવા નથી. આ તે વળી નવાઈની વાત થઈ. અને પેલો કહે છે કે કામ કરો રાજન, આ ગરીબની ઝૂંપડીએ આપ પધારો
તો આપ મારા બળદને ખુશીથી જોઈ શકશો અને આપને જે આ વિકલ્પ કે પ્રશ્ન થયો છે એ પણ પૂરો થશે અને મારો જે પ્રશ્ન છે કે એને હું ક્યાંય લાવી શકું એમ નથી એ પણ પૂરો થઈ જશે. સૈનિકને એમ થયું કે ચાલો ભલે, નગરનો જ વ્યક્તિ છે, કોઈ એક કુતૂહલને પૂર્ણ કરવા માટે એના ઘરે જવું પડતું હોય તો એમાં ખોટું શું છે, વાંધો નથી. અને એને કહે છે કે જા સારું, આવતીકાલે તારા બળદ જોવા માટે અમે આવશું. એને રવાના કર્યો. માણસ પાસેથી સમજાવડાવી લીધું કે ભાઈ ક્યાં રહે છે, શું છે, તું જરા એની આગળથી સમજી લેજે, એટલે આવતીકાલે આપણે જઈને જોઈ આવશું. બીજા દિવસની સવાર થઈ. રાજા મમ્મણના ઘરે ગયા. મમ્મણના ઘરે જઈ અને એને ભોયરાની અંદરમાં નીચે લઈ ગયો મમ્મણ. અને એ ભોયરામાં જઈ અને જે જોયું એ જોઈને સૈનિક રાજા અને ચેલણા રાણી બંનેને જાણે કોઈએ સ્ટેચ્યુ કહી દીધું હોય એ હદ સુધી બંને સ્તબ્ધ થઈ ગયા. આંખો ફાટી ગઈ. પોતાની આંખો ઉપર નહીં, પોતાના અસ્તિત્વ ઉપર એક ક્ષણે વિશ્વાસ ન બેસે એવું દ્રશ્ય એમને ત્યાં જોવા મળ્યું. નક્કર સોનાના 2 બળદ, નક્કર સોનાના, અને એના આખા અંગ ઉપર માણેક, હીરા, પોખરાજ, નીલમ, આવા બધા મોંઘા મોંઘા રત્નો, આ બધા રત્નો એની પર ચડેલા. સૈનિક છે, રત્નોના પારખાની અંદરમાં કદાચ જેનો જોટો ન જડે એવું વ્યક્તિ છે. અને એટલે જ એને ખ્યાલ આવે છે કે આનો એક રત્ન પણ જો કદાચ એને મૂલવવાનું હોય તો 1 લાખ સોના મોહર પણ ઓછી પડે, એટલું મોંઘું એક રત્ન છે. મમણના એક બળદની કિંમત કરોડોમાં આંકવી પડે, કરોડોમાં, એવું બળદ. આશ્ચર્ય, આઘાત, જે કયો તે બધું લાગે કે ખરેખર અહીંયા એ ગઈકાલે જે પોતળીધારી બોલતો હતો કે મારો બળદ જેવો બળદ 3 જગતમાં જોવા નહીં મળે, એ વાત 100% સાચી લાગી. અને મારો જે નશો હતો કે ભાઈ મગધનો સમ્રાટ છું, મારે ત્યાં તને કયો બળદ ન મળે, એ વાત પણ યથાર્થ લાગતી હતી કે મારા બળદ આ બળદની સામે સાવ વામણા છે. આવો બળદ તો મારી પાસે પણ નથી. રાજાએ જોયું કે હવે આ એક બળદ તો આખો ને આખો શરીરથી રત્નથી ઢકાઈ ગયો છે પૂરેપૂરો. બીજો બળદ પણ એનું શરીર ઢકાઈ ગયું હતું, ખાલી એના બળદનું એક શીંગડું થોડું બાકી દેખાતું હતું. એ જે શીંગડું છે એને રત્નથી મળી દેવા માટે કદાચ આ મમ્મણ આ મહેનત કરતો હશે. તરત જ રાજા એને કહે છે કે તારી વાત સાચી છે મમ્મણ, આવા બળદ તો 3 લોકમાં ક્યાંય ન હોય. પણ જો તારી પાસે આટલા કિંમતી રત્નો, સોનાથી મળી શકાય એવા બળદ છે, તું આટલો ધનાઢ્ય છે, તો સાવ આમ પોતળી ફરીને કેમ ફરે છે? આ તારું તો ઘર ઠેકાણા વગરનું છે સાવ. આવા ઘરમાં કેમ રહે છે તું? તારે તો એક શેઠને શોભે એવી રીતે રહેવું જોઈતું હતું. મને નથી લાગતું કે તારા જેટલી સંપત્તિ મારા આખા નગરની અંદરમાં, રાજગૃહની અંદરમાં કોઈ એક શેઠિયા પાસે પણ હશે. તારી હવેલી તો સૌથી ઊંચી હોવી જોઈએ. અને ત્યારે પેલો હાથ જોડીને કહે છે કે સાહેબ, પાઈ જોડીને આ બળદને તૈયાર કર્યો છે. જો હવે હું મોજ મજા પાછળ ને હવેલી પાછળ મારા નાણાંને વેડફી નાખું તો મારો આ બળદ એ ક્યારેય પૂરો નહીં થાય. અરે રાજા કે ભલા આદમી, આ મોટા મોટા વેપારીઓ, શેઠિયાઓ, સાહુકારો, આ બધા પણ ધન તો ભેગું કરે છે, નથી કરતા એવું નથી, પણ ભેગા કરેલા ધનનો આનંદ તો માણ. અરે ચલ, આનંદ ન માણે તો કંઈ કશું નહીં, પણ થોડા રંગબેરંગી કપડાં પહેર, મોટી મોટી હવેલીઓ બનાવ. આ બળદને રત્ન જડીને તારે શું કરવું છે? એના કરતાં કોઈ મોટા મોટા દેરાસરોનું નિર્માણ કર, તારું નામ અમર થશે. કંઈક સારી વાનગીઓ વાપરીને ખા. આ તારી સ્થિતિ જો, શારીરિક સ્થિતિ. આ બધા જ શ્રેષ્ઠીઓ આવી રીતે જીવતા હોય છે. તો તને એમાં કંઈ વેડફી નાખવા જેવું જે લાગે છે એવું કંઈ હોય નહીં. પૈસા છે શેની માટે?
અને મમ્મણ કહે છે કે સરકાર, મારી નજરે તમે જે કહો છો ને એ બધાને નાણાં વાપર્યા ન કહેવાય, નાણાં વેડફ્યા કહેવાય. રહેવા માટે તો માણસને એક ઓરડી મળી જાય તો ઘણું થઈ ગયું. કેમ હવેલી બનાવવાની જરૂર છે? આ નાણાં વેડફ્યા છે. પહેરવા માટે કોઈ એક જોડી કપડાં અંગ ઢાંકવા માટે મળી જાય તો શરીર ઢંકાઈ જાય છે. એના સિવાયનું જેટલું પણ વિચારીએ છીએ આ બધું નાણાંનો વેડફાટ નહીં તો બીજું શું છે? આવા જરિયાનવાળા કપડાં ને રંગબેરંગી કપડાં ને મોંઘા વસ્ત્રો, આ બધા તો નાણાં વેડફવાના અલગ અલગ કારણો જ છે. મને ભગવાન એ તો ઘરમાં વસેલો હોવો જોઈએ, આપણા ઘટમાં, શરીરના ઘરમાં. એને દેરાસરમાં વસાવીને શું કરવું છે? કોક એની સામે 56 ભોગ ધરે, આ બધું ગાંડપણ છે. આ બધો નાણાંનો વેડફાટ છે. એક મંદિરમાં જેટલા રૂપિયા બનાવવા લાગે રાજન, એટલા રૂપિયામાં મારા બચેલા બળદના શિંગડા, એના 2-4 રત્નો તો આવી જાય કે નહીં? તો હું મંદિર કેમ બાંધું? અને તમે પૌષ્ટિક ખોરાકની વાત કરો છો તો જુઓ, મારી કાયા જુઓ કેવી કસાયેલી છે. આવા વરસતા વરસાદમાં પણ નદીમાં ઉતરીને હું લાકડા તાણી શકું છું. આનાથી વધારે કાયાની અંદરમાં શું જોઈએ? હું મારા શરીરને ટકાવવા માટે કે પોષણ આપવા માટે 1 ચમચો તેલ અને 2 વાટકી ચોળા આ જ વાપરું છું. નવી નવી વાનગીઓ લઉં, એની પાછળ પૈસા પણ બગડે, સમય પણ બગડે. એ સમયની અંદરમાં નવી કેટલી મહેનત થઈ શકે કે જેના આધારે રત્નો આવી જાય. મને તો સમજાતું જ નથી કે લોકો આ રોટલી રોટલા ને દાળ ભાત શાક ને મેવા મીઠાઈ ને બધું એની પાછળ કેમ પૈસા વેડફતા હશે. હું જો આવી રીતે પૈસા બગાડત તો આ મારા બળદ જે તમને 3 જગતમાં ક્યાંય ન મળે એવા લાગે છે, એ કોઈ દિવસ આવા બન્યા જ ન હોત. અહીંયા ચેલણા ડઘાઈ જાય છે. એની સાથે વાત નથી થતી ને તેમ છતાંય સાહજિકતાથી પૂછી બેસે છે કે એનો મતલબ કે તું ફક્ત તેલ અને ચોળા જ ખાય છે અને એને પણ તું પાછો સાત્વિક ભોજન ગણે છે. અને ત્યારે મમ્મણ કહે છે કે જી રાણીબા, જિંદગી આખી મેં ફક્ત તેલ અને ચોળા આ 2 ઉપર જ કાઢી છે અને એટલે જ હું આવા બળદ તૈયાર કરવા પામ્યો છું. લોકોની જેમ પૈસા બગાડતો રહ્યા હોત તો આ બળદનું એક શીંગડું તૈયાર ન થાત. પણ આ તેલ અને ચોળા કેમ? સૈનિક પૂછે છે. તો કે સાહેબ, ચોળા ખાવાથી શરીરની અંદરમાં એક કસાયેલું શરીર મળે અને ચોળા ખાવાથી પેટ ભરાઈ જાય વિશેષપણે. એની ઉપર પાણી પીવાનું વધારે મન થાય. એટલે શું થાય તો કે પેટ બરોબર ભરાયેલું રહે. હવે આનો આ સ્વભાવ જોઈ અને સૈનિકને આશ્ચર્ય થાય છે કે જો આ માણસનું પેટ ચોળાથી ભરાઈ જતું હોય તો પછી આ તો કંઈ તેલ પણ લેવા જેવું નથી, તેલે મોંઘું પડતું હોય. એટલે સૈનિક ટોણો આપે છે કે ભાઈ તો તારે તેલ શું કામ ખાવું જોઈએ, લેવું જોઈએ, ખાલી ચોળા ખા. અને ત્યારે કહે છે કે તેલ એટલા માટે કે જો ચોળા એકલા ખાવ તો વાયુ થાય અને વાયુના કારણે વિકૃતિઓ આવે, રોગ આવે. રોગ આવે તો વૈદ્ય પાસે જવું પડે. વૈદ્ય પાસે જઈએ તો એને નાણાં આપવા પડે. આ તેલ મને સસ્તું પડે છે કારણ કે ભવિષ્યની અંદરમાં વૈદ્ય એ મને લૂંટી લે. એના કરતાં અત્યારનું આ તેલ મને પરવડે. સૈનિક અને ચેલણા બંને એકબીજા સામે જુએ છે. આ જગતની અંદરમાં જેમ આ બળદ ક્યાંય જોવા ન મળે એવો છે, પણ એના કરતાં કંઈક ચડિયા તો આ બળદ, મનુષ્યના રૂપમાં જે બળદ દેખાય છે અત્યારે, એ બળદ જેવું તો 3 જગતમાં કોઈ ન હોઈ શકે. કદાચ સૈનિકની પોતાની સંપત્તિને દાવ પર મૂકી હોય તો પણ જે વામણી લાગે એવી સંપત્તિનો માલિક એ એમની સામે ઊભો તો સાવ એક ઓરડી જેવા ઘરની અંદરમાં પોતડી પહેરીને ફરે છે. ઉપર બંડી પણ નથી, માંડ તૂટલી ફાટલી બંડી છે. અને એવો માણસ બે આખા ને આખા સોનાના અને રત્નોના જડેલા એવા બળદો એનો માલિક છે. અને જવાબ આપે છે કે વૈદ્યને નાણાં આપવા ન પડે એટલે હું તેલ લઉં છું. બંનેઓની મતિ કોઈ કામ જ નથી કરતી એવું લાગે અને થોડી કળ વળે છે. એટલે હવે અહીંયા સૈનિક રાજા એને પૂછે છે કે ભાઈ, તે જે દેખાડ્યું છે ને એ કદાચ અમને આખા અમારા જીવનકાળમાં જોવા ન મળ્યું હોત. બહુ નક્કી વાત છે.
પણ મને એક પ્રશ્નનો જવાબ આપ કે આવા રત્ન જડેલા સોનાના બળદ તૈયાર કરીને તારે મેળવવું શું છે? તું એમ કહે છે કે મહેલ ન બનાવાય, મહેલ બનીને શું મેળવવું છે? પૌષ્ટિક ભોજન ન વપરાય, પૌષ્ટિક ભોજન લઈને શું મેળવવું છે? તો મારો પ્રશ્ન છે તને કે આવા બળદ બનાવીને શું મેળવવું છે? અને ત્યારે હવે મમ્મણ જે જવાબ આપે છે એ જવાબ માટે આપણે 24 કલાક રાહ જોવી પડે. પણ આ 24 કલાકમાં આપણે સમજવું પડે કે મમ્મણની કેટલીક વાતો એ આપણા જીવનમાં ક્યાંય એપ્લાય નથી થતી ને. વેડફાટની અંદરમાં ક્યાંય આપણે જોડાયા તો નથી ને. કરકસરના નામે કંજુસાઈ આપણે તો નથી કરતા ને. બંને એક્સ્ટ્રીમ્સ આપણા જીવનમાં તો નથી ને. એ ચકાસી. અને આખું ને આખું આ અંતરાય કર્મ અહીંયા ક્યાં રોલ પ્લે કરે છે એ વાત આવતીકાલ પર રાખીએ. જી નાગદેવ કંઈ પણ બોલાય તો મેં છામી દુકડમ જૈનમ જય અતિ શાસન.